તો અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ। બાબરાના લુણકી અને ઇંગોરાળામાં વરસાદનું આગમન થયું। બગસરામાં 10 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં રાહત। વરસાદી માહોલથી ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ખુશી છવાઈ છે। ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા પરેશ પરમાર। પરેશ, જણાવશો અત્યારે હાલ વરસાદી માહોલ કેવો છે અને વરસાદી માહોલથી કયા કયા વિસ્તારો પ્રભાવિત થયા છે અને સાથે સાથે ખેડૂતો માટે કેવો વરસાદ? બિલકુલ, જો ભદ્રેશ વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને આજે અમરેલી જિલ્લાના જે અમુક વિસ્તારો છે અમુક વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળે છે। જોકે અમરેલી જિલ્લાના જે અનેક જે વિસ્તારો છે તેમાં વરસાદ પડ્યો છે। જોકે અમરેલી શહેરમાં પણ બપોર બાદથી વરસાદી ઝાપટા પડ્યા છે અને અમરેલી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા છે। જોકે બાબરા તાલુકાનું જે લુણકી, ઇંગોરાળા સહિતના જે ગામો છે તેમાં પણ વરસાદ જોવા મળે છે। જોકે બગસરામાં છેલ્લા 10 દિવસના વિરામ બાદ આજે આ વરસાદ પડ્યો છે। જોકે ત્યાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને બપોર બાદ ત્યાં વરસાદ વરસ્યો છે। જોકે નાના ફુલકાઓમાં પણ જે લાંબા વિરામ બાદ જે વરસાદ પડતા નાના જે બાળકો છે તે પણ જેલમાં જોવા મળ્યા હતા। જોકે આ ખેડૂતો માટે હાલ અત્યારે તો સારો જ કહી શકાય છે વરસાદ, પરંતુ જે લોકોને જે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું ત્યારે અસહ્ય ગરમી અને જે ઉકળાટ હતો આ ઉકળાટથી આ વાતાવરણમાં ઠંડક પ્રસરતા હાલ અત્યારે ઠંડક પ્રસરી છે। જી પરેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।